શોલેના જય અને વીરુને પણ ટક્કર મારે તેવી છે અમદાવાદની બે બહેનો મંદા ઉષાની જોડી. તમે વાસણા પાલડી કે ધરણીધર બાજુથી નીકળતા હશો તો સાઇડ કાર સ્કૂટર સાથે આ બંને બહેનોને ચોક્કસથી જોયા હશે. 86 વર્ષના મંદાબેન અને 83 વર્ષના ઉષાબેન 80 વર્ષથી એકબીજાની સાથે રહે છે. બંને બહેનોએ લગ્ન નથી કર્યા, પરંતુ એકબીજાના સહારે મસ્ત મોજથી જીવન જીવે છે. ઘર માટે અનાજ લેવાનું હોય કે શાકભાજી, આટલી ઉંમરે પોતાનું સાઇડ કાર સ્કૂટર લઈ બંને બહેનો નીકળી પડે છે. મોટા મંદાબેન સ્કૂટર ચલાવે અને નાના ઉષાબેન, જેમને ચલાવતા નથી આવડતું, તે સાઇડ કારમાં ગોઠવાઈને અમદાવાદના રસ્તાઓની અને જિંદગીની મોજ માણે. આ વિસ્તારમાં લોકો તેમને સાઇડ કારવાળા દાદી તરીકે ઓળખે છે. બંને બહેનોના પિતા સુમતીલાલ સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમના પેન્શન પર હાલ તેમની આજીવિકા ચાલે છે. બાળપણમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ કે 16 વર્ષની નાની ઉંમરે પરિવારના 8 સભ્યોના ભરણ પોષણની જવાબદારી આવી પડી, જેથી મંદાબેન તથા ઉષાબેને લગ્ન કરવાનો વિચાર માંડી વાળેલો. બે બહેનોમાંથી મોટા મંદાબેન કહે છે કે 1962માં 25 વર્ષની ઉંમરે પહેલીવાર 2 વ્હીલર ચલાવતા શીખી હતી. સ્ત્રી સશક્તિકરણ અને જાગૃતિ માટેના અનેક પ્રોજેક્ટમાં કામ કરતી ત્યારે સોશિયલ વર્કર તરીકે સ્કૂટર લઈને ગામડાઓનો ખૂબ પ્રવાસ કર્યો. આ દરમિયાન ધીમે ધીમે જીપ ચલાવવાનું પણ શીખી લીધું, પરંતુ સ્કૂટરની તો મજા જ કંઈક જુદી છે. વર્ષો પહેલાં પહેલી વખત એક દિવ્યાંગ વ્યક્તિનું સાઇડ કારવાળું 4 સ્ટ્રોક સ્કૂટર ખરીદ્યું હતું. એનો ફાયદો એ હતો કે બેન પણ બાજુમાં આરામથી બેસી શકતી હતી. જોકે સાઇડ કાર ચલાવતા ના આવડતું હોવાથી 2 થી 3 મહિના ઘરે પડ્યું રહ્યું હતું. છેવટે એક અપંગ સંસ્થાના 3 દિવ્યાંગોને જોઈ મને પણ સાઇડ કાર ચલાવવાની પ્રેરણા મળી હતી. નાની બેન અને સાઇડ કાર મારા શ્વાસ સમાન છે. બંને બહેનો ક્યારેક મૂડમાં હોય તો સ્કૂટર પર ભજન અને હિન્દી ગીતો ગાતા ગાતા જાય. તું તારા દિલનો દીવો થા એ એમનું મનગમતું પ્રેરણા ગીત છે. સ્કૂટર ચલાવવાના પોતાના અનુભવો વિશે મંદાબેન કહે છે કે કેટલાક અમારી સાથે ફોટો પાડે, કેટલાક વિડીયો ઉતારે, તો કેટલાક એવું મેણું પણ મારે કે ઘરે રહો, આટલી ઉંમરે 2 વ્હીલર ચલાવશો નહીં. કંટાળો અને આળસ શબ્દ અમારી ડિક્શનરીમાં નથી. અડધી રાત્રે પણ જો કોઈ મને સાઇડ કાર ચલાવવાનું કહે તો હું તૈયાર થઈ જાઉં છું. એક તરફ જ્યાં લગ્ન કર્યા પછી મહિલાઓ પતિ પત્ની, સાસુ સસરા, નણંદ જેવા અઢળક સંબંધોની ગૂંચવણમાં પડી જતી હોય છે, ત્યાં આ બે બહેનો માટે પરસ્પરનો પ્રેમ અને હૂંફ જ તેમનું મસ્ત મોજીલું જીવન બની ગયું છે.